ડભોઈથી કોંગ્રેસમાંથી જીતેલા તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। 36 બેઠકોમાંથી કોંગ્રેસે 21 બેઠકો જીતી ત્યારે ભાજપે 15 બેઠકો જીતી છે। ડભોઈ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હજી સત્તાવાર રીતે બોર્ડની રચના પણ થઈ નથી, ત્યાં જ નગરનું રાજકારણ ગરમાઈ જવા પામ્યું છે। પાલિકાની કુલ 36 બેઠકોમાંથી કોંગ્રેસે 21 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે, જ્યારે ભાજપને 15 બેઠકો મળી છે। સામાન્ય રીતે બહુમતી મળ્યા બાદ સત્તા રચનાનો માર્ગ સરળ માનવામાં આવે છે, પરંતુ અહીં તો ડભોઈમાં હાલ જે રાજકીય પરિસ્થિતિ સર્જાઈ છે તે જુદી જ કહાની કહી રહી છે। કોંગ્રેસમાં તોડજોડની રાજનીતિનો ભય ઊભો થતાં પક્ષ દ્વારા જીતેલા કેટલાક સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। 2.5 વર્ષમાં જ કોંગ્રેસનું બોર્ડ અસ્થિર બન્યું હતું। અગાઉ એ સમયના રાજકીય બનાવોએ કોંગ્રેસને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। હવે એ જ ભૂલ ફરી ન થાય તે માટે કોંગ્રેસ આ વખતે વધુ સાવચેત બની હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે। દૂધના દાઝેલા છાશ પણ ફૂંકીને પીવે એવી કહેવત હાલ ડભોઈ કોંગ્રેસ પર યથાર્થ બેસતી જોવા મળી રહી છે, કારણ કે સ્પષ્ટ બહુમતી હોવા છતાં કોંગ્રેસ કોઈપણ પ્રકારની રાજકીય અનિશ્ચિતતા લેવા તૈયાર નથી। પક્ષના આંતરિક સૂત્રો મુજબ બોર્ડ રચાય ત્યાં સુધી સભ્યો પર સતત નજર રાખવાની અને તેમને સંગઠન સાથે જોડી રાખવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે। પક્ષના વરિષ્ઠ નેતાઓ દ્વારા પણ જીતેલા સભ્યો સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવી રહ્યો છે। બીજી તરફ ભાજપ તરફથી જાહેરમાં કોઈ પ્રકારની તોડજોડની રાજનીતિ કરવામાં આવી રહી નથી તેવું કહેવામાં આવી રહ્યું છે, છતાં કોંગ્રેસના આ પગલાએ રાજકીય શંકાઓને બળ આપ્યું છે। ભાજપના કેટલાક સ્થાનિક આગેવાનોનું માનવું છે કે કોંગ્રેસ પોતાના આંતરિક અસંતોષથી જ ડરી રહી છે। કોંગ્રેસે પોતે જ પોતાના સભ્યોને બહાર ખસેડીને પક્ષની અંદરની અસુરક્ષા બહાર લાવી દીધી છે તેવી ટિપ્પણીઓ પણ રાજકીય મંચો પર થઈ રહી છે।